બધા જ નામમાં રામ સકલના મન તે અધિકા. રામ નામનો મહિમા, કારણ કે એક તો સરળ નામ, બોલવામાં બહુ સરળ, એકવાર રટણા લાગી જાય પછી મનમાં ચાલ્યા જ કરે, અને એના અર્થ ગાંભીર્યનો વિચાર કરો તો એમાં ઊંડાણ એટલું બધું. અને એટલા માટે ભગવાન મહાદેવ કહે કે વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રનો વૈષ્ણવ નિત્ય પાઠ કરે. આદ્ય શંકરાચાર્ય પણ ભગવાન પણ કહે છે ગેયમ ગીતા નામ સહસ્રમ. આ બેનો નિત્ય પાઠ કરો, ભગવદ્ ગીતા અને વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્ર. પણ વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ પૂરો કરવાનો, રોજ કરવાનો, પણ રામના નામનો મહિમા એટલો કે એકવાર રામ શબ્દ ઉચ્ચારણ કરો તો સહસ્ત્ર નામ તત્તુલ્યમ રામ નામ વરાનને. હે વરાનને, રામનું નામ સહસ્ત્ર નામ સમાન છે. એકવાર રામ ઉચ્ચારણ થાય ત્યાં ભગવાનના 1000 નામ જાણે એક સાથે લઈ લીધા હોય એવું ફળ પ્રાપ્ત થાય. ભગવાન શિવને ગોસ્વામી તુલસીદાસજી રામચરિતમાનસના રામાયણના આદિ રચયિતા કહે છે. રચિ મહેશ નિજ માનસ રાખા. રચી મહેશ નિજ માનસ રાખા. પાઈસુ સમય શિવાસન સમય શિવાસન ભાખા. પાઈસુ સમય શિવાસન ભાખા. નિજ માનસ રાખા. નિજ માનસ રાખા. શિવાસન शिव ने जब रामायण की रचना करी पहले तो 100 करोड़ श्लोक. પછી દેવોને, દાનવોને, માનવોને બધાને એમ થયું, સમાચાર મળ્યા ભોળાનાથે કંઈક ગજબનું ભાળ્યું છે, અદ્ભુત એને મેળવ્યું છે. ભોળાનાથ તો વિશ્વ આખાના બાપ અને ત્રિભુવન ગુરુ. જગત પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરૌ. શિવ પાર્વતી જગતના માતા પિતા છે. બાપની સંપત્તિનો ઉત્તરાધિકારી બને દીકરો. બધાએ ભેગા થઈને ભોળાનાથ પાસે ગયા કે અમને આપો. એટલે કહે છે કે ભોળાનાથે ત્રણેયને વહેંચી આપ્યું રામાયણ. તો 33 લાખ શ્લોક દેવોને આપ્યા, 33 લાખ મનુષ્યોને આપ્યા, 33 લાખ દાનવો લઈ ગયા, 1 લાખ વધ્યા. ત્રણેયને એમ થયું બાપાએ હજી કંઈક ખિસ્સા ખર્ચી પોતાની પાસે રાખી છે. ઘણા નથી વડીલો મરણ મૂડી રાખી મૂકે પોતાની. આમ ભલે છોકરાઓને આપી દે, બધું ન આપે, થોડું રાખે. વળી પાછી માગણી કરી
શંકરજી તો અવઢરદાની છે, ઉદાર છે. વળી પાછા 33,000 આને, 33,000 આને, 33,000 શ્લોક આને આપ્યા. 1,000 શ્લોક બચ્યા. વળી માગણી કરી ત્રણેય સમાજે. એટલે 333 આને, 333 આને, 333 આને દેવો દાનવો માનવોને વહેંચી દીધા. પછી એક શ્લોક વધ્યો. એ અનુષ્ટુપ છંદનો શ્લોક હતો. તે 8 અક્ષરના, એમાં 4 ચરણ આવે. 8 ચોક 32 અક્ષર થાય. વળી ત્રણેય સમાજના લોકોએ કહ્યું, આપી દો નહીં, હવે તમારે હું રાખીને કરું. મહાદેવે ઉદારતાપૂર્વક 32 અક્ષરમાંથી 10 અક્ષર આને, 10 અક્ષર આને, 10 અક્ષર આને વહેંચી દીધા. પછી 2 અક્ષર બાકી રહ્યા. અને પછી ઓલાને કીધું, હવે તમે જાઓ. આ 2 તો બાપો પોતાની પાસે રાખશે, અને 2 અક્ષર એટલે રા અને મ. यही बीज है, इसी से ये पूरा वृक्ष. જેમ શ્રીમદ ભાગવત નો આંબો એ જે વૃક્ષ છે એનું બીજ એટલે બ્રહ્મ. બ્રહ્મ બીજમ ભક્તિ શક્તિ જ્ઞાન વૈરાગ્ય કીલકમ. રામ નામ બીજ છે. મહર્ષિ વાલ્મીકી એ કિરાતોની ભેગા ઉછરીને મોટા થયા, બાકી બ્રાહ્મણ છે. કિરાતોની સાથે ઉછરીને મોટા થયા. એટલે પછી એ જ સમૂહમાં રહ્યા, એટલે એમનું કંઈ જે રીતે ઘડતર થવું જોઈએ એ ન થયું. એ સમાજ જેવા થઈ ગયા, એમાં ઢળી ગયા. અને પછી 2 પ્રકારની કથા મળે છે કે એકવાર નારદ આવ્યા અને આ લૂંટવાનું કામ કરતા હતા. એટલે નારદને ઊભા રાખ્યા લૂંટવા માટે, જે હોય તે આપી દો. અમુક કથાઓ એવી પણ મળે છે કે સપ્તર્ષિઓ નીકળ્યા અને સપ્તર્ષિઓને ઊભા રાખ્યા. ઉભારો સાધુડાઓ, જે કંઈ છે તમારી પાસે મૂકી દો અહીંયા. 2 प्रकार की कथा मिलती है. આમ તો ધનવાનોને છે ને આ બારવટિયાઓને બધા લૂંટે, ચોર લોકો ન્યા ચોરી કરે, ધનવાનોને લૂંટે, એમાં ભલું નહીં થાય અને એ પૈસો ખૂટી જશે. એના કરતા સાધુઓને લૂંટો ને, માલ તો એની જ પાસે છે. એ માલ લૂંટવા જેવું, એ ધન લૂંટવા જેવું. અને એ ધન જો મળ્યું તો પછી ખર્ચો ન ખૂટે, વાંકો ચોર ન લૂંટે, ઓર દિન દિન बढ़त સવાયો. પાયો જી मैंने રામ રતન ધન પાયો. એટલે પછી નારદજીએ કહ્યું, અથવા તો સપ્તર્ષિઓએ કહ્યું કે તું આવા ખોટા કામ કરે છે, શું કામ આ ધંધા કરે છે? મારે મારા પરિવારનું પેટ ભરવાનું હોય છે. કે તો પછી તું આ જે પાપ કરે છે એમાં તારા પરિવારના લોકોનો ભાગ પડાવશે આ પાપમાં? પડાવે જ નહીં, કે બધાનું પેટ ભરું છું. કે તો જા જઈને પૂછી આવો. અને પછી કથા આપણે સૌ જાણીએ છીએ, પ્રસિદ્ધ કથા છે કે વાલ્મીકી જાય છે અને કહે છે કે તમારા બધા માટે થઈને હું આ ધંધા કરું છું, તમારું પેટ ભરવા માટે. તો આ પાપમાં તમે બધાએ ભાગ પડાવશો ને? આ બધાએ કીધું કે ભાઈ અમે અમારું કામ કરીએ છીએ, તમારી ડ્યુટી અમારું પેટ ભરવાની છે.
ખોટે માર્ગે જો તમે પૈસા લાવો તો એ તમે તમારું ભોગવો. સૌએ પોતપોતાના કર્યા ભોગવવાના છે. એક ચોટ પહોંચી. ક્યારેક ક્યારેક આપણને જડતાની ઊંઘમાંથી જગાડવા માટે થઈને આવી કોઈક ચોટ, આવો કોઈક ઘા, આવો કોઈક પ્રહાર એ જરૂરી પણ બની જાય છે અને આશીર્વાદરૂપ થઈ જાય. પોતાની પત્ની માટે આટલો પ્રેમ, અને તુલસીદાસ જે ગાંડા થઈને એની વાહે વાહે એને પિયર એટલે પોતાના સાસરે ભાગ્યા. અને પ્રસિદ્ધ કથા પેલી કે નદીમાં પૂર આવેલું તો તણાતું જાતું તું મળદું એને લાકડું સમજી, મળું હતું એને લાકડું સમજી અને નદી પાર કરી, અને સાપને દોરી સમજી અને પછી ચડીને ઉપર ગયા પત્ની પાસે. તે દિવસે મોબાઈલ નહીં તો આટલી ઉતાવળ ન કરત. વધીને મોબાઈલનું બિલ વધારે આવે. પણ ત્યાં પહોંચ્યા અને પછી પત્નીએ જે કહ્યું કે હાડ માંસ કી દેહ યહ તામે એસી પ્રીતિ. હાડ માંસથી બનેલું આ શરીર, મળમૂત્રથી ભરેલું આ શરીર, અને એમાં તમને આટલી આસક્તિ. સામાન્ય રીતે તો સાસરેથી 3 વાર બોલાવે ને ત્યારે જમાઈ સાહેબ 1 વાર જાય, અને ત્યાં ગયા પછી પાછા વેલાહર મારે નીકળવું પડે એમ છે. આમ ભલે ને કંઈ કામ ન હોય વિશેષ, પણ સાસરે વધારે ન રહે તો જેનો મહિમા. અને આ વગર બોલાવે અડધી રાતે આ રીતે ત્યાં પહોંચ્યા. તમારી આવી આસક્તિ આ શરીર ઉપર, આવી આસક્તિ જો રામમાં હોય ને તો ભવસાગરથી તમે તરી ગયા હોય. જે પત્નીના પ્રેમ માટે થઈ અને તુલસીદાસે આવું કર્યું, वो नारी कितनी महान थी जिसने प्रणयी संत बनाया. અત્યારે આવી રીતનો કોઈ ઘેલો હોય તો કદાચ બધીઓને ગમે એમ નહીં, કદાચ કોઈને ગમે પણ ખરું કે કેટલા મારા માટે પ્રેમ છે, મારા માટે કેટલા પોઝેસિવ છે, તો એને ગમે ખરું. પણ તુલસીદાસજીના પત્નીએ જે કહ્યું, रत्ना देवी જે વાત કરી, तुलसी के दिल को चोट पहुंची. उसी चोट ने जगा दिया. एक झटको वागવો જોઈએ, એક ઝટકો વાગવો જોઈએ. ક્યારે ઘણી વાર હાવ જડ થઈ જાય ને પછી એને નથી ઇલેક્ટ્રિકના કરંટ આપે, કંઈક એવું કરવું પડે કે બંધ થઈ ગયેલું હૃદય પાછું ધબકવા માંડે. અને તુલસીદાસજીની આસક્તિ મટી નહીં, પણ તુલસીદાસજીની આસક્તિએ દિશા બદલી દીધી, અને એમાં નિમિત્ત બન્યા પત્ની. અને પછી જે તુલસી જતા રહ્યા બધું છોડીને, આટલા મોટા સંત થયા. અમૃતલાલ નાગરને, લેખક અમૃતલાલ નાગરની તુલસીના જીવની ઉપર લખાયેલી નવલકથારૂપ તુલસીની જીવની છે. માનસ કા રાજહંસ એનું નામ. જો ક્યારેક મળે તો વાંચજો. માનસ કા રાજહંસ બાય અમૃતલાલ નાગર. બહુ સરસ વર્ણન કર્યું છે. અને પછી વર્ષો પછી જ્યારે તુલસી સંત બન્યા છે, એની પ્રસિદ્ધિ ચારે બાજુ ફેલાઈ ગઈ છે,
અને એના પત્ની રત્નાદેવી બીજા બધા ભક્તોની હારે દર્શન કરવા આવે અને દૂરથી પોતાના પતિને જુએ. બધા સેવકોને કહ્યું કે મારે થોડી વાર મળવું છે, હું મળી શકું? મારી સાથે વાત કરશે? ભગવાન બુદ્ધનું મિલન પોતાના પત્ની સાથે, સંધ્યાસ પછીનું. તુલસીદાસજીનું મિલન પોતાની પત્ની સાથે, એની અંદર એમાં ચરિત્ર ચિત્રણ છે, સરસ છે. અને આ સ્ત્રી એવી નથી કે પાછળથી પછતાણી હોય કે મને વળી આવું હું હુંચ્યું, હું આવું બોલી ગઈ, ઉલટાનું મારું ઘર ભાંગ્યું, સાધુ થઈને નીકળી ગયા. અપરમાના કડવા વેણ, એક ચોટ, એક ઝટકો લાગ્યો ધ્રુવને. એમાં માતા સુનીતિનું માર્ગદર્શન મળ્યું. એ ચોટને એક દિશા મળી અને ધ્રુવજી જતા રહ્યા મધુવનમાં, તપસ્યા કરી. અને આટલી નાની ઉંમરમાં ધ્રુવજીએ પ્રભુને પ્રાપ્ત કર્યા, ભગવાનનું દર્શન, પ્રભુની અનુભૂતિ કરી. बिना चोट के कवि कवि नहीं बनता, और यदि कोई कवि है भी तो उसकी लेखनी में वो धार नहीं आती. जिंदगी में कोई चोट, बुद्ध बुद्ध बने हैं उसकी जो पूरी प्रक्रिया है. भगवान बुद्ध के जीवन को जब वो राजकुमार है तब जो 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 देखा, सोचने के लिए वो बाध्य हो गए. और जब ये समझ में आया कि सर्वम दुखमयम सर्वम क्षणिकम, પછી જે મહાવિનિષ્ક્રમણ થયું, कोई चोट जरूरी होती है. અને જેના ઉપર ગુરુની કૃપા હોય, જેના ઉપર ભગવાનની કૃપા હોય, એ આવી કોઈક ચોટ ખાઈને એનું જીવન એવું બદલે છે, એનું ચરિત્ર એવી ઊંચાઈને સ્પર્શ કરે છે, દુનિયામાં અમર થઈ જાય. ઘણા બીજે રવાડે ચડી જાય જો હરખી રીતે ન માર્ગદર્શન ત્યારે મળે તો વ્યસની બની જાય, દેવદાસ થઈ જાય, પીને પડ્યા રહે. અને પછી ઘણી વાર એમ થાય કે એ બધા પછી લખે ને તો હા નીકળ્યું રોતલ જ હોય બધું. શેર બધા બહુ સારા પણ આમ રોતલ માણસના. અને આવડા પછી જેના ઉપર ભગવાનની કૃપા હોય એ પછી રોવે પણ ભગવાન માટે.